ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા ધાવડી માના મંદિરવાળા ખાંચામાં રહેતા હરેશભાઈ ધનજીભાઈ બારૈયાને જૂની અદાવતને લઈને 4 જેટલા વ્યક્તિઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો। અંગે તેમના પરિવારે જણાવ્યું હતું કે રાહુલભાઈ ચાવડા, ગોપાલભાઈ ચાવડા, કે અને ભરતભાઈ ચાવડા સહિતના શખ્સોએ ઘાતક હથિયારો વડે માર મારતા હરેશભાઈ અને તેમના પિતા ધનજીભાઈ બારૈયાને ઈજા પહોંચી હતી। તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે હરેશભાઈ બારૈયાની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે હરેશભાઈ બારૈયાની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। प्राइवेट में जाओ भाई बीजा बता दे आगा हो जाओ 100 ઓછી કો કોણ છે આ એ કરી ખમો આપણ આપે છે 2 મિનિટ ઉભો રહો તમે હાથ લઈ લે કાકા તમારું શું નામ છે? હરેશભાઈ। હરેશભાઈ ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો હતો? એવું કાંઈ યાદ નથી। ધનજીભાઈ અર્જુનભાઈ બારૈયા, કઈ જગ્યાએ રહેવાનું? ઘોઘા રોડ, શું જીતું? ધાવડીવાળા ખાસામાં શું જીવ? 6-7 જણા આવ્યા ને એમાં બડા તારિયા ને કવાડી ને એવું બધું લઈને આવ્યા હતા। હું બહાર નીકળ્યો તો મને અડાડી દીધો। બીજા કોને માર્યા? અમારા છોકરાને એનું નામ શું છે? હરેશભાઈ। કેટલા જણા હતા એ મારવાવાળા? મારવાવાળા 6-7 જણા હતા। અને એમાં શું હથિયાર હતા? હે? હથિયાર હથિયાર કવાડી ને ધારિયા ને ધોકા। તમારા ઘર કઈ જગ્યાએ? ધાવડીમાં વાળો ખાસો। આમાં કઈ કારણ હતું કે મારવાની પેલા કઈ જૂની અદાવત? એવું કાંઈ નથી। તમે ઓળાનું કોઈને ઓળખો તમે? ના ના, આપણે પણ કોઈને કંઈ હોય નહીં ને હું ઘોઘા જકાતનાકા રામાપીરવાળા ખાંચામાં અમે આજે બહાર ગયા હતા અને અહીંયા જે અમે ઘરે પહોંચ્યા છે, ઘરે આવ્યા અમે તો અમે ઘરે આવ્યા ભેગીના 10-12 જણા મારા ઘરમાં ગરી ગયા અને મારા ઘરવાળાને સીધા ધાર્યા અને પેપ લઈને મારવા જ મળ્યા। એ પડી ગયા હેઠા તો અમે તો એને મરચું ઉડાડ્યું। કોણ હતું? પિત્તર રાહુલ ચાવડા, પિત્તર રાહુલ, ગોપાલ ચાવડા, કે ભરત ચાવડો અને આ કારણ પહેલાની બાંધણ હતી। પેલા ઘરે આવેલા હતા। હું સૂતી હતી, દરવાજો ફળીને દેખાનો, દરવાજો ખોલીને કે હા બતાવે છે આખા જકાતનાકામાં, ઓલા અહીંયા માલધારીમાં બધે। આ પહેલી વાર નથી બનાવ બન્યો। ઘડીએ પર બધાને એવું જ કરે છે, બધાને ઘરે જઈને જ મારે છે, ઘરમાંથી પકડીને।